નરેન્દ્ર મોદી હોય કે વિજય રૂપાણી કે પછી હોય આનંદીબેન પટેલ, ગુજરાતને છેલ્લા 30 વર્ષમાં લગભગ 10 અલગ અલગ મુખ્યમંત્રીઓ મળ્યા છે. પણ શું તમને ખબર છે કે આ મુખ્યમંત્રી સૌથી વધુ સમય સુધી સત્તામાં રહ્યા? ક્યાં સીએમ ફક્ત થોડા મહિનાઓ માટે જ રહ્યા અને ક્યાં મત વિસ્તારમાંથી તેઓ જીત્યા હતા? આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતના છેલ્લા 10 મુખ્યમંત્રી, તેમની પાર્ટી કઈ હતી, તેમનો મત વિસ્તાર કેવો હતો અને તે કેટલા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે કેટલાક ફેક્ટ્સ તમને ચોક્કસ આશ્ચર્યમાં મૂકી દેશે. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો આવો આજે કંઈક નવું જાણીએ. આ લિસ્ટમાં 10મા નંબર ઉપર આવે છે ચીમનભાઈ પટેલ. ચીમનભાઈ પટેલ જનતા દળ નામની પાર્ટીમાંથી મુખ્યમંત્રી બન્યા હતા. જનતા દળ એટલે ભાજપના ગઠબંધન વાળી જ એક પાર્ટી હતી. પરંતુ સમય જતા જતા ચીમનભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેઓના જો મત વિસ્તારની વાત કરીએ તો વિસનગર તેમનો મત વિસ્તાર હતો. ચીમનભાઈ પટેલ 1990 થી 1994 સુધી એટલે કે 4 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા અને વર્ષ 1994માં તેમનું નિધન થઈ ગયું હાર્ટ એટેકના લીધે. જે સમયે તેમનું નિધન થયું ત્યારે તે મુખ્યમંત્રી જ હતા. 9મા નંબર ઉપર આવે છે છબીલદાસ મહેતા. તો છબીલદાસ મહેતા કોંગ્રેસ પાર્ટીમાંથી સીએમ બન્યા હતા અને તેમનો મત વિસ્તાર મહુવા હતો. જો તેમના ટાઈમ પીરિયડની વાત કરીએ તો એપ્રિલ 1994 થી માર્ચ 1995 સુધી 1 વર્ષ સુધી તે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. નંબર 8 ઉપર આવે છે દિલીપ પારેખ. દિલીપભાઈ પારેખ રાષ્ટ્રીય જનતા દળ પાર્ટીમાંથી મુખ્યમંત્રી બન્યા હતા. આ પાર્ટી શંકરસિંહ વાઘેલાએ બનાવી હતી. તેમના મત વિસ્તારની વાત કરીએ તો ધંધુકા તેમનો મત વિસ્તાર અને ઓક્ટોબર 1997 થી માર્ચ 1998 સુધી તે મુખ્યમંત્રી રહ્યા. એટલે કે ફક્ત 5 મહિના માટે જ મુખ્યમંત્રી બન્યા હતા. હવે 7મા નંબર ઉપર આવે છે શંકરસિંહ વાઘેલા. તો શંકરસિંહ વાઘેલા પોતાની જ પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ ઉપરથી જીત્યા હતા, પરંતુ કોંગ્રેસનું સમર્થન પણ સાથે હતું એટલે તે મુખ્યમંત્રી બન્યા હતા અને તેનો મત વિસ્તાર કપડવંજ હતો. શંકરસિંહ વાઘેલા ઓક્ટોબર 1996 થી ઓક્ટોબર 1997 વર્ષ સુધી એટલે કે 1 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. નંબર 6 ઉપર આવે છે સુરેશ મહેતા. સુરેશ મહેતા ભાજપમાંથી મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો મત વિસ્તાર માંડવી હતો અને સુરેશ મહેતા ઓક્ટોબર 1995 થી સપ્ટેમ્બર 1996 એટલે કે લગભગ 1 વર્ષ સુધી તે પણ મુખ્યમંત્રી બન્યા હતા. 5મા નંબર ઉપર આવે છે કેશુભાઈ પટેલ. તો કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપમાંથી જ મુખ્યમંત્રી બન્યા હતા અને તેમનો મત વિસ્તાર વિસાવદર હતો. ટાઈમ પીરિયડની વાત કરીએ તો કેશુભાઈ પટેલ માર્ચ 1995 થી ઓક્ટોબર 2001 સુધી એટલે કે લગભગ 4 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. નંબર 4 ઉપર આવે છે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીમાંથી મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો મત વિસ્તાર મણિનગર હતો અને જો ટાઈમ પીરિયડની વાત કરીએ તો ઓક્ટોબર 2001 થી મે 2014 સુધી એટલે કે 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. નંબર 3 ઉપર આવે છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જ મુખ્યમંત્રી બન્યા હતા અને તેમનો મત વિસ્તાર ઘાટલોડિયા હતો. તેમને જો ટાઈમ પીરિયડની વાત કરીએ તો મે 2014 થી ઓગસ્ટ 2016 સુધી એટલે કે લગભગ 2 વર્ષ સુધી તે મુખ્યમંત્રી રહ્યા. હવે વાત કરીએ નંબર 2 ની તો બીજા નંબર ઉપર આવે છે વિજયભાઈ રૂપાણી, જે પણ ભાજપમાંથી જ મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો મત વિસ્તાર રાજકોટ વેસ્ટ હતો અને તેમના ટાઈમ પીરિયડની વાત કરીએ તો ઓગસ્ટ 2016 થી સપ્ટેમ્બર 2021 એટલે કે લગભગ વિજયભાઈ રૂપાણી 5 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. નંબર 1 ઉપર આવે છે ભૂપેન્દ્ર પટેલ. ભૂપેન્દ્ર પટેલ પણ ભાજપમાંથી જ મુખ્યમંત્રી બન્યા છે અને હાલમાં પણ તેઓ છે. તેમનો મત વિસ્તાર ઘાટલોડિયા છે અને તે 2021ના સપ્ટેમ્બરથી અત્યાર સુધી એટલે કે લગભગ 4 વર્ષ થઈ ચૂક્યા છે અને હાલમાં પણ તે જ ગુજરાતના મુખ્યમંત્રી છે. તો મિત્રો, ગુજરાતના છેલ્લા 10 મુખ્યમંત્રી વિશેની આ માહિતી તમને કેવી લાગી? તમારા મત પ્રમાણે કયા મુખ્યમંત્રીએ ગુજરાત માટે સૌથી સારું કામ કર્યું? કમેન્ટમાં જરૂર લખો અને આવી જ રાજકીય માહિતી માટે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો.